એને એક ભેહું ચારતા છે ગોવાળ એમના ભાઈ, અને હરણીને દીપડે માર નાખી, અને બચલું નાનું હતું એટલે એને કરતો પછી મરી જાય, એટલે એને ઘેરે લઈ આવીને ગાયનું દૂધ પાઈને એ હરણી હતી, મોટું કર્યું એને લગભગ 2-3 વેતર કે વ્યાણી મૂળમાં બેઠા છે અહીંયા. તો એનું બચલું આવે ને, એ બચલાને મોટું થાય ત્યાં સુધી ધવરાવે ને રહેવા દે, અને પણ મોટું થઈ જાય ને દોડે એવડું થઈ જાય ને એટલે ધાવણ મુકાય ને માનું, એટલે એને જંગલમાં હરણા ભેગું મૂકી આવે, પહુડાને આપણે પહુડું કહીએ આપણે, પણ મૂળ હરણા જે શીતલ આપણે કહીએ, ધરાર એને મારીને મૂકી આવે, આમ ડોટું મારીને મૂકી આવે. ઓલું બચલું પાછું એની પાસે આવવા દે નહીં. આના પાસેથી શીખવાનું એ છે, જે હરણી છે ને જંગલની ગીરની, એને ખબર છે કે સાચું જીવન ઓલું છે, આપણી પ્રકૃતિ પ્રમાણે જંગલમાં રહેવાનું હોય. માલધારી પાસે આપણે આશરે મારી જિંદગી ભલે મેં કાઢી નાખી, મારા બચલાને નો, એ હરણાને ખબર છે કે મારા બાળકને ક્યાં મુકાય, એના ટોળામાં મૂકી આવે. અમુક માઉને આ ખબર નથી કે મારી દીકરી દીકરો ક્યાં જાય છે ને એનું મારે શું ધ્યાન રાખવું જોઈએ ભલા.